અને હવે વાત કરીએ દાહોદમાં દેખાયેલા વાઘ વિશે। 32 વર્ષ પછી ગુજરાતમાં વાઘ દેખાયો છે। દાહોદમાં વાઘ દેખાયો હોવાની પુષ્ટિ થઈ છે। મધ્યપ્રદેશથી વાઘ દાહોદ પહોંચ્યો હોવાનું અનુમાન છે। ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું જ્યાં બિલાડીની ત્રણેય જાત છે, એટલે હવે ગુજરાતમાં વાઘ, સિંહ અને દીપડો એમ ત્રણેય પ્રાણીઓ છે। વાઘે પોતાના પરિવાર સાથે ગુજરાતની લટાર મારી હોવાની વાત જાણવા મળી છે। તેવામાં વન વિભાગ દ્વારા વાઘની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે। 30 થી 32 વર્ષ પહેલા પણ દાહોદના વિસ્તારોમાં વાઘ જોવા મળ્યો હતો। તેવામાં ગુજરાતનું વાતાવરણ વાઘને સાનુકૂળ આવે તે પ્રકારનો વન વિભાગનો પ્રયાસ રહેશે। તાજેતરમાં જ ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી થઈ, તે મુજબ ગુજરાતમાં સિંહોની વસ્તીમાં વધારો થયો છે અને હાલની સ્થિતિએ ગુજરાતમાં 891 સિંહો હોવાનું અનુમાન છે, નોંધાયું છે। આ સમાચાર વચ્ચે વધુ એક સારા સમાચાર એ છે કે ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી એકવાર વાઘનું પગેરું મળ્યું છે। દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે। દાહોદના જંગલોમાં વાઘ હોવાની પુષ્ટિ ખુદ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારીએ કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન ઉપર જોડાયા છે। મલ્હાર, 32 વર્ષ પછી ગુજરાતમાં અને એમાં પણ દાહોદમાં, પર્ટિક્યુલર આની પહેલા 32 વર્ષ પહેલા પણ દાહોદમાં દેખાયો હતો અને ફરી એકવાર પુષ્ટિ કરવામાં આવી છે। શું વિગતો છે? વન વિભાગના અધિકારીઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી છે ને ત્યારબાદ હવે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર છે તે ગુજરાતવાસીઓ માટે જે સામે આવી રહ્યા છે કે દાહોદના દારિયાનું જે જંગલ છે, આ જંગલની અંદર છેલ્લા 3-4 મહિનાથી જે છે તે વાઘ લટાર મારતો હોય તે પ્રકારની જે છે તે વાતો વન વિભાગને મળી હતી। જોકે વન વિભાગે પણ આ સમગ્ર મામલે જે છે તે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી, જ્યાં આગળ કેટલાક એવા પગેરું પણ જે છે તે વાઘના મળ્યા હતા, પરંતુ તેને ધ્યાનમાં રાખીને વાઘ જે છે તે વાતાવરણ દાહોદ અને ગુજરાતનું વાતાવરણ વાઘને સાનુકૂળ થાય તે પ્રકારનું વન વિભાગ દ્વારા આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। જો કે આ વાઘની જો વાત કરીએ તો વાઘ જે છે તે મધ્યપ્રદેશથી લગભગ 650 કિલોમીટર દૂર જે છે તે દાહોદ સુધી પહોંચ્યો હોવાની પણ એક મોટી વાત જે છે તે સામે આવી રહી છે, કારણ કે મધ્યપ્રદેશના પેંચ નેશનલ પાર્ક અને વાઘ અભયારણ્ય સિવની છિંદાવાડા જિલ્લામાંથી જે છે આખા જે આ વિસ્તારમાં જે છે તે વાઘનું સેન્ચુરી પાર્ક જે છે પથરાયેલું છે અને લગભગ દાહોદથી આ જે છે 650 કિલોમીટર દૂર હોવાનું અત્યારે પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે। એટલે કે આ વાઘ જે છે તે લગભગ મધ્યપ્રદેશથી જે છે તે ગુજરાતમાં પ્રવેશ કર્યો હોવાની વાત જે છે સામે આવી છે। અત્યારે વાઘ જે છે તે દાહોદ વિસ્તારમાં જે છે તે જોવા મળ્યો છે, એટલે કે દાહોદના જંગલમાં જે છે તે જોવા મળ્યો છે। આ ઉપરાંત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જે છે તે સતત આ વાઘની મુવમેન્ટ ઉપર નજર જે છે તે બનાવી રાખી છે। આ ઉપરાંત જે રીતે માહિતી પણ સામે આવી છે કે વાઘ જે દાહોદના જંગલોમાં જે ફરી રહ્યો છે તેણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું મારણ જે છે તે નથી કર્યું કે નથી કોઈ વ્યક્તિ ઉપર હુમલો કર્યો, એ પ્રકારની પણ કોઈ ફરિયાદ જે સામે નથી આવી। એટલે કે વાઘ જે છે તે મધ્યપ્રદેશથી ગુજરાતના દાહોદના વિસ્તારોમાં અત્યારે ફરતો, જંગલોમાં ફરતો જે છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ તે વાતાવરણ જો તેને સાનુકૂળ થશે તે પ્રકારનો પ્રયાસ વન વિભાગ કરી રહ્યો છે અને ત્યાં પણ આવનારા દિવસોમાં વન વિભાગ જે છે તે સેન્ચુરી પાર્ક દાહોદની અંદર વાઘ માટે જે છે તે બનાવી શકે છે। જો ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં પણ લગભગ 2019માં મહીસાગર જિલ્લામાં વાઘ દેખાયો હોવાની વાત બિલકુલ આભાર મલ્હાર વિગતો આપવા માટે।